યામાહા દ્વારા અમદાવાદમાં FZS5 હાઇબ્રિડ મોટરસાઇકલ માટે સૌપ્રથમ મેગા માઇલેજ ચેલેન્જનું આયોજન. ઇન્ડિયા યામાહા મોટર આઈવાયએમ પ્રા. લી. દ્વારા 2025 FZS5 હાઇબ્રિડ મોટરસાઇકલ માટે અમદાવાદમાં મેગા માઇલેજ ચેલેન્જનું આયોજન કરાયું હતું. ઇવેન્ટનું લક્ષ્ય ગ્રાહકોને FZS5 હાઇબ્રિડની સ્માર્ટ મોટર જનરેટર SMG ટેકનોલોજી અને તેના લાભો દ્વારા પ્રદાન કરાતી આકર્ષક ઈંધણ કાર્યક્ષમતા વિશે માહિતગાર કરવાનું હતું. અધિકૃત ડીલરશિપ્સ મેસર્સ ગ્લોબલ મોટર્સ, મેસર્સ ચિર્નિયા ઓટો, મેસર્સ સ્પીડવે ઓટો, મેસર્સ BS મોટર્સ અને મેસર્સ ધીંગરા મોટર્સ સાથે સહયોગમાં આયોજિત આ ચેલેન્જમાં અનુભવ કરવા ઉત્સુક તેમના પરિવારના સભ્યો સાથે યામાહાના ગ્રાહકો તરફથી જબરદસ્ત સહભાગ જોવા મળ્યો હતો. સ્માર્ટ મોટર જનરેટર SMG અને સ્ટોપ એન્ડ સ્ટાર્ટ સિસ્ટમ SSS ઈંધણની બચતને શ્રેષ્ઠ બનાવે છે અને પરિણામે ઉત્સર્જન પણ ઘટાડે છે. આ પ્રણાલીઓ શાંત સ્ટાર્ટસ, ઉત્તેજક એક્સિલરેશન માટે ઇલેક્ટ્રિક આસિસ્ટેડ ટોર્ક અને ફાજલ હોય ત્યારે એન્જિન શટડાઉનની ખાતરી રાખે છે, જેને કારણે આખરે ઈંધણની બચત થાય છે. मेरा नाम है संदीप खेनट और आई एम हैंडलिंग सर्विस फॉर वेस्ट जोन इंक्लूड्स गुजरात, महाराष्ट्र, MP एंड गोवा स्टेट. सो आई एम जोनल सर्विस मैनेजर फॉर द एंटायर वेस्ट जोन. आज जो हमारा इवेंट हो रहा है FG का मेगा माइलेज एक्टिविटी, FG हाइब्रिड टेक्नोलॉजी हम लोग शो कर रहे हैं और मार्केट में जो FG गाड़ी है जो अदर कंपटीशन से कितना सुपीरियर माइलेज देता है ये हमें बेसिकली देना है. बेसिकली हम लोग कस्टमर्स को दे रहे हैं एंड आज लगभग 60 कस्टमर आज पार्टिसिपेट कर रहे हैं इन दिस एक्टिविटी में. सो दिस इज़ द बेसिकली the customers are participating and showing their entire flow. Basically what we are doing, basically customer रजिस्ट्रेशन करेंगे, थोड़ा ब्रेकफास्ट वगैरह होगा, उसके बाद एक्टिविटी में टोटल 32 किलोमीटर का राइड होगा. उसमें टोटल बेसिकली कितना माइलेज मिलेगा, टैंक हम लोग टैंक फुल करके हम लोग माइलेज दे रहे हैं बेसिकली. सो कितना माइलेज मिलेगा वो कैलकुलेशन करके हम लोग जो भी हाईएस्ट माइलेज मिलेगा कस्टमर को उसमें हम लोग अवार्ड दे रहे हैं. टॉप 5 जो एक माइलेज मिलेगा गाड़ियों को उसमें हम लोग अवार्ड दे रहे हैं और कुछ गेम्स वगैरह ये पार्टिसिपेट करेंगे कस्टमर. सो एंटायर फैमिली को हमने इनवाइट किया है. टोटल इवेंट रहेगा और उसके बाद इवेंट का फ्लो के बाद ख़त्म होने के बाद हम लोग लंच का भी अरेंजमेंट किया है. टोटल दिस टाइप ऑफ फ्लो ही रहेगा और पूरा एंटायर अहमदाबाद का जो कस्टमर्स है FG माइलेज जब जनवरी से लेकर अभी तक जितना भी गाड़ी हमने बेचा है मार्केट में उसको हम लोग इनवाइट किया था. उसमें से 60 कस्टमर आज तक पार्टिसिपेट किया है. सो दैट इज़ द फ्लो ऑफ इवेंट एग्जैक्टली. तो हमारा FG का हाइब्रिड टेक्नोलॉजी है जो मार्केट में हम लोग अभी भी कोई भी कंपटीशन के पास ये टेक्नोलॉजी नहीं है. तो हाइब्रिड टेक्नोलॉजी कैसे काम करता है और कैसे सुपीरियर माइलेज देता है, दैट इज़ द पर्पस ऑफ दिस एक्टिविटी. આ હાઇબ્રિડ ઇનોવેશન રાઇડરોને ખર્ચમાં બચત અને પર્યાવરણીય ફૂટપ્રિન્ટ ઘટાડવા સાથે લાંબા પ્રવાસ માણવા માટે અનુકૂળતા આપે છે, જેથી હાઈ પરફોર્મન્સ અને કાર્યક્ષમતા ચાહતા પર્યાવરણ સતર્ક ગ્રાહકો માટે તેને આદર્શ પસંદગી બનાવે છે. ચેલેન્જ શરૂ કરવા માટે યામાહા FZS5 હાઇબ્રિડ મોટરસાઇકલ્સ અમદાવાદમાં એલિસ બ્રિજમાં ધ ફર્ન રેસિડેન્સીથી આરંભ કરતા અને તે જ સ્થળે પરત આવતા 28 કિલોમીટર સમર્પિત રૂટ પર નીકળવા પૂર્વે ઈંધણથી ભરી દેવાઈ હતી. રૂટમાં વિવિધ રાઇડિંગની સ્થિતિઓનો સમાવેશ થતો હતો, જેમ કે શહેરી રસ્તાઓ, શહેરી ટ્રાફિક અને ખુલ્લા પટ્ટાઓ. આથી સહભાગીઓને બાઇકનું સસ્પેન્શન, મેનુવરેબિલિટી, બ્રેકિંગ, એક્સેલરેશન અને આરંભિક પિકઅપનું મૂલ્યાંકન કરવા માટે ફર્સ્ટ હેન્ડ તક મળી હતી. સવારી પૂર્ણ કર્યા પછી અને સ્થળ પર પાછા ફર્યા પછી બાઇકોને તેમના મૂળ સ્તર પર રિફ્યુઅલ કરવામાં આવ્યા અને માઇલેજની ગણતરી કરવા માટે ઈંધણનો વપરાશ રેકોર્ડ કરવામાં આવ્યો. મારું નામ બ્રિજેશ છે. હું અત્યારે કોલેજ સ્ટુડન્ટ છું અને આ રાઈડ માટે ઇન્વિટેશન આવ્યું હતું તો મારે ટેસ્ટ માટે બધા ભેગા થયા છે. તો સ્પોર્ટ બાઇકમાં યામાહા બેટર ચોઇસ કે એન્જિન રિલાયબલ છે. લોંગ ટર્મ માટે તમે સિલેક્ટ કરતા હોય અને એક સિટી કમ્યુટિંગ રાઇડ માટે ચોઇસ હોય, નોટ ધી પ્રેફરેબલ કે લોંગ રૂટ માટે અને સિટી કમ્યુટિંગ રાઇડ માટે, તો યામાહા ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ફોર યુ. રાઇડ માટે સુપર એક્સાઇટેડ કેમ કે આ ઘણા સમયથી આ વસ્તુ જોઈ હતી ને આજે હું ખુદ પાર્ટિસિપેટ છું આ વસ્તુનો, તો એ માટે તો એક્સાઇટેડ જ છું. સહભાગના ભાગરૂપે યામાહાના નિષ્ણાતોએ બહેતર માઇલેજની ખાતરી રાખવા માટે અસરકારક રાઇડિંગ ટેકનિક્સ અને મેન્ટેનન્સના વ્યવહારો પર ઇનસાઇટ્સનું આદાનપ્રદાન પણ કર્યું હતું. સરાહનાના ભાગરૂપે દરેક સહભાગીને કોમ્પ્લિમેન્ટરી બાઇક વોશ સાથે ખાસ સુવિનિયર પણ પ્રાપ્ત થયા હતા. ઉપરાંત યામાહાની ગ્રાહક સંતોષ પ્રત્યે કટિબદ્ધતા વ્યાપક 10 મુદ્દાના નિરીક્ષણ થકી નિખરી આવી હતી, જેણે ચેલેન્જ દરમિયાન સર્વ મોટરસાઇકલો માટે મહત્તમ પરફોર્મન્સ અને સેફ્ટીની ખાતરી રાખી હતી.
નીચે ટોચના 5 વિજેતાઓની યાદી આપેલ છે જેમને તેમની સિદ્ધિઓની પ્રશંસામાં ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વિનર કસ્ટમર નેમ માઇલેજ અચીવ્ડ. 1 શ્રી મયુર પટેલ 111.60 kmpl. 2 શ્રી સંદીપભાઈ 108.07 kmpl. 3 શ્રી અર્જુન 105.55 kmpl. 4 શ્રી પાર્થ 100.35 kmpl. 5 શ્રી વિનાયક 100.24 kmpl. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.